નમસ્કાર મિત્રો, ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતોને અપાતી 8 કલાકની વીજળી હવે સ્થળંગ આપવાનો નિર્ણય લેવાયો। રાત્રિના બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી। ઊંઝા અને રાજકોટમાં માર્કેટ યાર્ડમાં જીરુના ભાવના મણે ₹150 થી 200નો વધારો નોંધાયો। ભાવ 26,000 પ્રતિ ક્વિન્ટલની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે। જે ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નથી મળ્યો તેમના માટે 31 માર્ચ 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવ ઘટતા ઇફકો દ્વારા આગામી ખરીફ સિઝન માટે ડીએપી અને એનપીકે ખાતરના ભાવમાં ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે। નકલી દૂધ પીવાનીએ મોસોળના મોત, દસા 3 દર્દી આઈસીયુમાં। આંધ્રપ્રદેશમાં સફેદ ઝેરનો આતંક ફેલાયો। યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર પડી। ટાગોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરેશાન થયા। હવાઈ મુસાફરી મોંઘી થશે। સરકારે ઇન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઇસ કેપ હટાવવામાં આવી। નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા। 8,931 દિવસ પૂર્ણ કર્યા। પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા। અમદાવાદ નેમનનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ કરવામાં આવી। બોક્સ ઓફિસ પર ધુરંધરનો દબદબો, 3 દિવસની કમાણી જોઈ બોલિવૂડ પણ સ્તબ્ધ। એનિમલ પઠાણનો રેકોર્ડ તૂટ્યો। હોર્મુઝમાં હવે અપારની લડાઈ અને જંગ સામે આવ્યો। ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી આપવામાં આવી। ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા। જેતપુર અને સોમનાથમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ સીટ બેલ્ટ વગર દોડાવી એસટી બસ। રોપવે તૂટતા 8 શ્રદ્ધાળુઓને ઈજા, 1 મહિલાનું મોત। છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બની દુર્ઘટના। ગુજરાત વન વિભાગમાં મોટો ફેરફાર, 35 આરએફઓ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા। અફઘાનિસ્તાન પર એરટેક કરીને ફસાયું પાકિસ્તાન, યુએન ચીફ ભડક્યા, નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી। મિડલ ઇસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજાર કડક ભૂસ થયું। સેન્સેક્સ 1,900 પોઈન્ટ તૂટ્યો। ઈરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા। કહ્યું, હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ। અમદાવાદ મેમનનગરમાં રહેણાંક મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિનું થયું કરુણ મોત। ઈરાનના હુમલાઓ બાદ 12 મુસ્લિમ દેશો એકજૂટ થયા। કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને માન જરૂર। ભાજપના કાર્યાલયમાં થપ્પડકાંડ સામે આવ્યો। મહિલાએ કોલર પકડીને નેતાને લાફો ઝીકી દેતા હડકંપ મચી ગયો। વિમાનમાં 60% બેઠકો પર કોઈ વધારાનો ચાર્જ લગાવી શકે છે નહીં। સરકારનો હાલ મોટો નિર્ણય લેવામાં આવ્યો। ગરમી વચ્ચે દેશોમાં આગ લગાવવાની ઘટનાઓમાં વધારો। દિલ્હી ઇન્દોરમાં ભીષણ આગમાં 5 બાળકો સહિત 17ના કમકમાટી ભર્યા મોત। માવઠા અને વાવાઝોડાની અફવાહોથી ખેડૂતો ગભરાય નહીં। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આવી સામે। તાપીમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ લીધો વળાંક। 91 ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિર યોજવામાં આવી। અમરેલી, બગસરા અને વેડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા છવાઈ। થાણગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। ભાવનગરમાં મિલેટ એક્સપો 2026નું આયોજન, ખેડૂતો અને નાગરિકોના જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પાકિસ્તાનમાં 500થી વધુ લઘુમતી છોકરીઓને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવતા હડકંપ મચી ગયો। ઇઝરાયેલના 13 વર્ષ સુધી સમગ્ર વિશ્વને ગેસ પૂરો પાડવા સક્ષમ સૌથી મોટો ગેસ ભંડાર મળી આવ્યો। હવે માત્ર એમબીબીએસ કે એન્જિનિયરિંગ જ નહીં, સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુલી ગયા છે કમાણીના નવા દ્વાર। જેનો ડર હતો એ જ થયું। ભારત જ્યાંથી ગેસ ખરીદતું હતું ત્યાંથી જ ઈરાને કર્યો મિસાઇલનો હુમલો, હડકંપ મચી ગયો। ડોક્ટરે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ ચાલુ કરી। સુંદરપુરમાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસે ચાકુ કબજે કર્યું। બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી કરવામાં આવી। સતત 6ઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે ₹1,700 તૂટ્યું। ચાંદીમાં 73,000થી વધુનો ઘટાડો થયો। દેશભરમાં 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક હિલ્સ પાર્ક બનશે। ₹3,360 કરોડ ફાળવવામાં આવ્યા। સીએમ મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટના રાજરી કહ્યું કે જે કર્યું તે યોગ્ય નથી। ઈરાનના કુવૈત પર હુમલા બાદ પ્રધાનમંત્રી મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન। 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન। ઈરાનના કુવૈત પર હુમલા બાદ પ્રધાનમંત્રી મોદી ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન। 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન। હવે ભારતીય સુરક્ષિત રીતે ઘરે પહોંચશે। ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેના
તેનો ચોક્કસ સમય ના આપી શકાય. ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કનો અચાનક યુટર્ન. હવે ચીન નહીં ભારત પહોંચે ઓઇલ. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્વપૂર્ણ નિર્ણય. એફસીઆરએ સંશોધન બિલ અને ભવ્ય આયોજનને મંજૂરી આપવામાં આવી. હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન આવ્યું સામે. મહારાષ્ટ્ર સરકાર અજીત પવાર વિમાન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ કરાવશે. સીએમ ફડણવીસે ગૃહ મંત્રાલયને લખ્યો પત્ર. નીતિશે બિહારના નવા સીએમ ફાઇનલ કરી દીધા. ભાજપ નેતાને ખભે હાથ મૂકીને કહ્યું, હવે આ લોકો જ કરશે કામ. પહેલા 300 અને હવે 220 જેવા ડ્રોન. હવે એટેક કેમ? હવે ખામેની નવ્યું બદલીને અમેરિકા ઇઝરાયેલને ચોંકાવ્યા. યુદ્ધ વચ્ચે ભારતને મોંઘું ઓઇલ વેચનાર રશિયા પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ વેચવા તૈયાર થઈ ગયું. રાતોરાત દરિયામાં ખેલ પડી ગયો. ચીન જઈ રહેલા ઓઇલ જહાજો અચાનક ભારત તરફ વળી ગયા. એલપીજી સિલિન્ડરના નિયમોમાં મોટા ફેરફાર. હવે કેવાયસી વગર નહીં મળે ગેસનો બાટલો. સરકારનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો. કતરમાં વિશ્વના સૌથી મોટા લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ ટર્મિનલ પર હવે ઈરાને મિસાઇલ હુમલો કર્યો. જીન્સ ટી-શર્ટ પર પ્રતિબંધ. સોશિયલ મીડિયા પર પણ સરકારી વોચ. સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ ચીન કરી રહ્યું છે. મોટું કામ. હવે અમેરિકામાં ચોંકાવનારા રિપોર્ટથી દુનિયાના દિગ્ગજોના પગ ધ્રુજી ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ શકે છે. એક યુએસ ગુપ્તચર રિપોર્ટમાં ઓપરેશન સિંદૂર વિશે એક મોટો ખુલાસો થયો. ઈરાનની મોટી કાર્યવાહી સામે આવી. 111 ગુપ્તચર સેલનો પર્દાફાશ થયો અને 4 અમેરિકી જાસૂસની ધરપકડ કરવામાં આવી. હોર્મુઝ પર કબજો કરવા આરપારની જંગ. અમેરિકાએ ઈરાન શરદે બતાવી પોતાની અસલી તાકાત. ગુજરાતના અમરેલી જામનગરમાં અચાનક વરસાદને કરા પડતા ઘઉં, ચણા અને પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ. હવામાન વિભાગે 25 માર્ચ સુધી વધુ વરસાદની આગાહી કરી. ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.